શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સીમિત થઈ ગઈ છે? દાહોદમાં આપના કાર્યકર્તાઓએ જુઓ શું કહ્યું અને જુઓ કેવા દ્રશ્યો જોવા મળે. ગુજરાતમાં દારૂબંધી છે, સૌ કોઈ જાણે છે. અનેક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં મોટો વિરોધ કરી નાખ્યો. આપના કાર્યકર્તાઓએ દારૂબંધીનો કડક અમલ કરો. ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગી લીધું અને પાર્ટીના આગેવાનોએ કહ્યું જો ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોય ને તો જવાબદારી સરકારને ગૃહ વિભાગની છે. આમ આપ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવાની વાત કરવામાં આવી. ગેરકાયદેસર દારૂના વેપાર પર કડક કાર્યવાહીની વાત કરાઈ અને ગૃહમંત્રી પોતે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે. ત્યારે મિત્રો, તમને શું લાગે છે? આપ દ્વારા જે માંગ કરાઈ છે તે યોગ્ય છે કે અયોગ્ય? કોમેન્ટ કરી. ગુજરાત સરકારમાં અત્યારે ઠેર ઠેર ગામડામાં હોય કે સિટીમાં હોય દરેક જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે ને એમાં મોટા મોટા બુટલેગરો છે એ દારૂ વેચી રહ્યા છે ને એમનો જે હપ્તો છે પોલીસ વાળા ઉઘરાવી રહ્યા છે. સરકાર દ્વારા એમને લેવામાં આવ્યો છે. ત્યાં સરકાર દ્વારા એ ટકાવારી લેવામાં આવે છે. ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, આ ભાજપની સરકાર એમની પાસે ટકાવારી માંગે છે. તો એના કારણે અત્યારે જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયું છે એમાં 10 માણસોના જીવ ગયા છે અને સાથે સાથે 40 માણસો દવાખાનામાં છે. આ ગંભીર હાલત એટલા માટે થઈ છે કે ચોરી છુપકેથી આ દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે અને એ દારૂ નકલી છે. નકલી હોવાના કારણે આજે અમારા જે ગુજરાતમાં જનતા છે એમના ઘણા બધાના ઘરો બરબાદ થઈ ગયા છે. તો આ ભાજપ સરકારમાં બેઠેલા હર્ષ સંઘવીને અમે આ લીંબડીથી એલાન કરીએ છીએ કે તેઓ રાજીનામું આપે. રાજીનામું નહીં આપે તો અમે દરેક સિટીમાં અને દરેક સરકારી કચેરીઓમાં આંદોલન કરવાના છે. રાજીનામું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો.